આપે પણ કરી છે, ભાદરા મંદિર છે. અને જે ગુણાતીત માટે શાસ્ત્રીજી મહારાજ જુદા પડ્યા હતા, કષ્ટો સહન કર્યા, એ ગુણાતીતનું આ ગાદી સ્થાન છે, જન્મસ્થાન છે, તીર્થ સ્થાન છે. અને બાપા આજે પ્રતાપ જોઈએ છીએ કે મહારાજે ભાદરાથી લેટર લખાવ્યો અને 18 જણા તૈયાર થયા હતા. આપે લખ્યો નથી, સંકલ્પ કર્યો ત્યાં 28 તૈયાર થઈ ગયા. આને રાખી લેવા છે ને હવે ભાઈ, હવે રોકાવાનું કીધું છે. એટલે બાપા આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આપે તીર્થ સ્થાનના મહિમાનું વર્ણન કરતો એક આશીર્વાદ પત્ર સરસ લખ્યો છે, જે આપના મનમાં ગુણાતીત સ્થાનનો મહિમા છે. તો અહીંયા બેઠેલા અમને સૌ કોઈને પણ આ મહિમા આપના આશીર્વચનોથી દ્રઢ કરાવો એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી શ્રીજી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી, જામનગર 8/11/2025. તીર્થભૂમિ ભાદરા, તીર્થભૂમિ ભાદરા જન્મસ્થાન અમારા મનને ઘણું ખેંચે છે. આપણે આમ જો ખેંચે છે, ભાદરા જન્મસ્થાન ખેંચે છે. તેઓ શ્રીજી મહારાજ અનાદિની જોડે છે, અનાદિની જોડે. તેથી આ સ્થાનનો ખૂબ ખૂબ મહિમા છે. હા બાપા કે છે. હા, જન્મસ્થાન અમારા મનને ઘણું ખેંચે છે. શ્રીજી મહારાજની અનાદિની જોડ છે. તેથી આ સ્થાનનો ખૂબ ખૂબ મહિમા છે. જો વિચારીએ તો આ સ્થાન પરનું, જો વિચારીએ તો આ સ્થાન પરનું પર જણાય, અક્ષરધામ તુલ્ય ગણાય. આ સ્થાનમાં શાંતિનો અનુભવ થાય છે. સંકલ્પ વિકલ્પ વિરામ પામશે અને બધાના શુભ સંકલ્પો પૂરા કરશે. જન્મસ્થાનના દર્શન કરવા આવીએ ત્યારે થોડું બેસવું, હોળું ભાગી ન જવું. અને મહિમાનો વિચાર સ્વામી કોણ થઈ ગયા, હવે 1-2 મિનિટ વિચાર કરીએ ઘણું. જન્મસ્થાનના દર્શન કરવા આવીએ ત્યારે થોડું બેસવું. હા, અને બીજી બહુ મહત્વની વાત, જે અક્ષર બ્રહ્મનો મહિમા આપણા શાસ્ત્રોમાં અપરંપાર ગવાયો છે, તે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આજે મહંત સ્વામી મહારાજ દ્વારા આપણી સભાની અંદર પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા છે. એટલા માટે આજની આપણી આ બાળ સભા એ વિશિષ્ટ બાળ સભા છે. બાળ મિત્રો બધા તૈયાર છો ને? તો ચાલો આજે આપણે આજની વિશિષ્ટ બાળ સભાની જોરદાર શરૂઆત કરીએ. જય દ્વારા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો અક્ષર પુરુષોત્તમ મહારાજની.
બોલો ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, બોલો પ્રમુખ સ્વામી મહારાજની, બોલો પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની, બોલો સુરત અક્ષરધામ મહોત્સવની. બાળ મિત્રો, આ નાનકડો વડ જોઈ આપ સૌના મનની અંદર વિચાર આવતો હશે કે આ વડ કેમ અહીં મૂક્યો હશે. આ વડ જોઈ તમને કઈ યાદ આવે છે? મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનું જન્મસ્થાન ભાદરામાં ઊંડ નદીના કિનારે આનાથી તો અનેક ઘણો મોટો ઘટાદાર વડ આવેલો છે. બાળ મિત્રો, આ વડના તમે દર્શન કર્યા છે? શું તમે એના મહિમા વિશે જાણો છો? અરે હા હા, એ વડ તો ખૂબ જ પ્રસાદીનો વડ છે, કારણ કે એ વડ નીચે તો શ્રીજી મહારાજ અનેક વાર પધાર્યા છે. સંતો ભક્તો સાથે ઘણી વાર સભાઓ અને લીલાઓ કરી છે. અને આ જ વડની વડવાઈ પકડીને શ્રીજી મહારાજે ઊંડી નદીના ઊંડા પાણીમાં કૂદકા પણ માર્યા છે. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે નાના હતા ત્યારે મિત્રો સાથે રમવા પણ આવતા. યોગી બાબા પણ આ વડ નીચે ઘણી વાર પધાર્યા છે અને ઘણું જ લાભ આપ્યો છે. યોગી બાબા કહેતા, આ વડ તો કલ્પવૃક્ષ છે. અહીં જે શુભ સંકલ્પ કરશે તો સર્વ પૂરા થશે. 1957માં યોગી બાપા વિનુ ભગત અને યુવકો સાથે અહીં પધાર્યા હતા અને આ વડ નીચે પત્ર લેખન પણ કરતા અને વિનુ ભગત તથા યુવકોના રોટલા પણ જમાડતા. બરાબર ને સ્વામી બાપા આપેલા લીધો છે ને? અને આ વડની નીચે પ્રમુખ સ્વામી મહારાજ પણ અનેક વાર અહીં પધાર્યા છે અને આ વડની નીચે ઘણીવાર સભાઓ કરી છે અને ગોષ્ઠીઓ પણ કરી છે. સંતો ભક્તોને આ સ્થાનનો ખૂબ મહિમા સમજાવ્યો છે અને આપના સૌના પ્રાણ પ્યારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ પણ અનેક વાર અહીં પધાર્યા.